હત્યાકાંડ 7 નવેમ્બર 1913 રોજ ગુજરાત અને રાજસ્થાન સરહદમાં આવેલ ત્યાં માનગઢ ડુંગર ઉપર સજાયેલો હતો. તે આદિવાસી બલિદાન દિવસથી તે ઘટના ગૌરવશાળી ઘટના તરીકે ઓળખવામાં આવતી હતી અને તે ગુરુદેવ ભગત તે ચારોડો ભીલો અને તેઓને નવજીવનનું સંચાર કર્યું હતું. તે આત્મનિર્ભર થયા હતા અને તે અંધશ્રદ્ધા, વહેમો, નવજીવનો તેઓમાં માનતા નહોતા. તે 7 નવેમ્બર 1913 રોજ તેઓ માનગઢ ડુંગર ઉપર બધા આદિવાસીઓ એકત્રિત થયા હતા. તેમને ખબર ન હતી તે અંગ્રેજોની પોલીસો આવીને તે ગોળીબારી શરૂ કરી હતી અને તેમાંથી 1200 આદિવાસીઓનું શહીદ થયા હતા અને તેમાં ગોવિંદ ભગત પકડાઈ ગયા હતા, ધરપકડ થઈ હતી અને તે છૂટીને કમર સાથે રહ્યા હતા. તે